કેમ છો બધા મારા બધા વ્યુઅર્સને મિત્રો મહાદેવ વરને નવા વર્ષની ખૂબ શુભકામના મિત્રો. હવે આજે આપણે આવી ગયા છીએ નવા વર્ષમાં અને નવા વર્ષનો મિત્રો હું આજે પહેલો વિડીયો બનાવું છું. એ વિડીયોની આપણે શરૂઆત કરી છે જામનગરની શાક માર્કેટથી. મિત્રો આપણે ઘણા દિવસથી શાક માર્કેટનો વિડીયો નહોતો બનાવ્યો, તો ઘણા વ્યુઅર્સનું કહેવાનું હતું કે ઘણા દિવસથી શાકભાજીનો વિડીયો નથી આવ્યો. તો આજે આપણે નવા વર્ષની શરૂઆત કરી મિત્રો જામનગરની શાકભાજીની બજારથી. તો આજે આપણે શાકભાજીના ભાવ જામનગરમાં શું છે હું તમને જણાવું મિત્રો. તો ચાલો આજના વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોવાની તમને ખૂબ મજા આવશે. તો ચાલો આપણે જામનગરની જે મેન મોટી શાક માર્કેટ કહેવાય ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે આપણે ત્યાં જાણીએ આપણે શાકભાજીના ભાવ મિત્રો. ચાલો જોઈ લે સામે આપણે દેખાય છે, જોઈ લે આપણી જે શાક માર્કેટ જૂની, જોઈ લે આપણી શાક માર્કેટ અને આખા શાક માર્કેટનો હું તમને વિસ્તાર દેખાડું. જોઈ લ્યો જે આપણે શાક માર્કેટ છે ને મિત્રો, શાક માર્કેટ આપણે શરૂઆત કરી. જોઈ લઈએ આપણે શાક માર્કેટમાં અંદર આપણે જઈ અને આપણે શાકભાજીના ભાવ જાણીએ મિત્રો. જોઈ લઈએ આપણે ટમેટા, બટેટા, ડુંગળી આ બધું જોઈ લો મિત્રો. આવી ગયું છે બટેટા 40 થઈ ગયા છે, ભાવ વધી ગયા. બટેટાના ભાવમાં ફૂલ ધરખમ વધારો જોઈ લો મિત્રો. બટેટાનો ભાવ થઈ ગયો છે 40 રૂપિયા. કેમ આટલો બધો ભાવ વધી ગયો? માલની આવક બંધ છે, તહેવારના હિસાબે યાર્ડ બંધ છે. જોઈ લો તહેવારના હિસાબે યાર્ડ બંધ છે એટલે અત્યારે શાકભાજીના ભાવમાં થોડોક વધારો થઈ ગયો. બટેટા અત્યારે થઈ ગયા 40 કિલો. ડુંગળી તો સસ્તી છે, 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા. ઓકે એવો માલ એવો ભાવ. જોઈ લો મિત્રો ડુંગળી હજી થોડીક સસ્તી છે પણ આપણે બટેટા હજી થઈ ગયા છે અત્યારે 40. જોઈ લો મિત્રો આપણે અત્યારે માર્કેટ આવ્યા તો આપણે એક બીજી વસ્તુ જાણવા મળી. હવે માર્કેટમાં હાલત એવી છે મિત્રો, વેપારીનું કહેવાનું એક વેપારી છે તેઓનું કહેવાનું એમ છે કે માર્કેટમાં એમ સમજે બટેટું નહોતું, ગાડી હમણાં આવી. તો જોઈ લો જામનગરી માર્કેટમાં આવી હાલત થઈ ગઈ કે અત્યારે માર્કેટિંગ યાર્ડ બંધ છે. તો ઉપરથી સાવ એમ સમજો કે ટોટલ આપણે જે બટેટા હોય બટેટાની આવક બંધ છે. તો આપણે વેપારી પાસે જે થોડુંક વધારે જાણીએ. આપણે ભાઈ સવારે આપણે શું છે બટેટાની બજાર આજે? સવારના બટેટાની બજાર હતી 50 રૂપિયા, 40 રૂપિયા. બરોબર. બટેટા હતા જ નહીં સવારના. લાલ બટેટા હતા, અમે વેચતા હતા 40 રૂપિયા કિલો. બરોબર. આ જૂના બટેટા ડીસાના હતા જ નહીં. અત્યારે ગાડી આવી 11 વાગે તો પબ્લિક ને બટેટા મળે છે 50 ની 2 કિલો. નહીં તો હર બટેટા હાલત નતા, એવી માર્કેટની હાલત થઈ ગઈ છે. હા સવારના બટેટા જ નતા. તો ઉપરની કઈ કોઈ જાતની આવક જ નહીં એમ. બટેટા 11 વાગે 2 ગાડી આવી બટેટાની. એમાં આપણે ભીંડાની રેકડી આવી ગઈ છે. ભીંડા ને આ શું છે કાકડી. જોઈ લો આ કાકડી કેમ આ રીતની છે? આ ક્યાંની છે? દેશી કાકડી. જોઈ લો મિત્રો આ દેશી કાકડી છે. કાકડી નો 20 કિલો. જોઈ લો દેશી કાકડી છે 20 કિલો. અને આપણે ભીંડો 30 કિલો. જોઈ લો મિત્રો તો ભીંડો 30 કિલો છે અને કાકડી છે 20 કિલો છે. અત્યારે શાકભાજીના ભાવમાં હોય વધારો છે ઘટાડો? વધારો છે ને. જોઈ લો મિત્રો થોડાક અત્યારે શાકભાજીના ભાવમાં થોડોક વધારો થાય છે માર્કેટ. હવે આ જોઈ લઈએ આપણે શું ભાવ દૂધીનો? 10 નું નંગ, 10 રૂપિયાનું નંગ. જોઈ લે ભાઈ પણ 10 રૂપિયાનું નંગ વેચે છે દૂધીનું. 40 ને 50. જોઈ લે નાના ટમેટા 40 છે અને મોટા 50 તો ભાવ થોડોક વધારે એવું નહીં લાગતું ટમેટાનો એમ? તો અત્યારે ટૂંકમાં ઉપરથી બજાર ઓછી છે, આવક ઓછી એટલે ભાવ વધારે છે. અચ્છા એ રીતે આવતું હોય. જોઈ લે તો આ રીતે અત્યારે આપણા ટમેટાના ભાવમાં ભાઈ મરચાનો 20 ના 800 કિલોનો શું ભાવ? 60 રૂપિયા. જોઈ લો 60 કિલો મરચા છે મિત્રો અત્યારે. લીંબુનો શું ભાવ છે ભાઈ? 100 કિલો. બહુ વધી ગયો ભાવ. વધારે છે કે નહીં ભાવ? 100 રૂપિયા એમ. ચાલો મિત્રો જોઈ લો આપણે લીંબુનો ભાવે આપણે 100 રૂપિયા થઈ ગયો. તો લીંબુનો ભાવ અત્યારે વધારે છે તો બજાર થોડીક અત્યારે અપમાં ચાલે છે મિત્રો. હવે આપણા મરચી છે તીખી એનો શું ભાવ? 40 ને 250 કિલોનો શું ભાવ? 140 રૂપિયા સુધીની કિલો મરચી મળે મિત્રો. જોઈ લો તો અત્યારે મરચીનો તીખી મરચી એનો ભાવ વધારે. આપણે એક સરસ મજાની એક આપણે વસ્તુ છે આપણે આંબા હળદર કહેવાય અને પીળી હળદર. જોઈ લો આપણે આંબા હળદર ને પીળી હળદર છે. જોઈ લો આ રીતની છે. તો આનો શું ભાવ છે ભાઈ? 280 કિલો. જોઈ લો આંબા હળદર લ્યો કે પીળી હળદર લ્યો આપણે 80 કિલો. શરૂઆતમાં 200 રૂપિયા કિલો હોય છે એમ. જોઈ લો 200 કિલો હતી મિત્રો. અત્યારે 200 વાળી અત્યારે 80 રૂપિયા. તો આંબા હળદર ને
જે આપણે સફેદ અવલી કહેવાય પીળી હળદર તેના પણ અત્યારે ભાઈ એમાં ભાવમાં થોડો ઘટાડો છે. આપણે ફ્લાવર છે તો ફ્લાવરના દડા છે સરસ મજાનો. તો ચાલો આપણે ફ્લાવરનો ભાવ પૂછી લે. શું ભાવ છે ફ્લાવરનો? 60 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો ફ્લાવર છે આપણે 60 રૂપિયાનું કિલો. અને આપણે આ શું કહેવાય રીંગણા ભાઈ બસ એ 60ના કિલો. જોઈ લો રીંગણા 60ના કિલો છે. ફ્લાવર જે આપણે સસ્તું કહેવાય 60નું કિલો છે. અને કોબી 30ની કિલો. જોઈ લો મિત્રો કોબીથી સસ્તી છે. તો કોબી અત્યારે આપણે ખાવા માટે સારી શરીર માટે ને ભાવે ઓછો છે. તો કોબી ખાવી જોઈએ આપણે. આપણે વેપારીને મળીને ભાવ પૂછીએ આપણે. અત્યારે ભીંડાનો ભાવ છે વળી 40નો કિલો. જોઈ લો ભીંડો અત્યારે આપણે જો પાસે 40નો કિલો. અને આપણે આ શું કહેવાય આમળા. જોઈ લો મિત્રો આમળા છે. તો આમળા આપણા શરીર માટે બહુ સારા ખાવા માટે. આમળાનો શું ભાવ છે? 70ના કિલો. જોઈ લો મિત્રો આમળા આપણે 70 રૂપિયાના કિલો છે. એ સરસ મજાના છે. ને આજે આપણે લાલ મરચા જોઈ લ્યો. લાલ મરચા છે વળી લાલ મરચાનો શું ભાવ? 100 રૂપિયાના. જોઈ લો લાલ મરચા છે આપણે 100 રૂપિયાના કિલો છે. જોઈ લો મિત્રો ને રેકડી આપીએ તમે જુઓ આપણે બધી વસ્તુથી ભરેલી છે. જોઈ લ્યો. હવે આપણે આ બીટ છે તો બીટનો શું ભાવ? 60 રૂપિયાના કિલો. જોઈ લો મિત્રો બીટ એ આપણા શરીર માટે સારા. એનો આપણે 60 રૂપિયા ભાવ છે કિલોનો. આપણે આ કેપ્સિકમ મરચા છે કેપ્સિકમનો 100 રૂપિયા. જોઈ લો કેપ્સિકમ મરચા છે મિત્રો એ 100 રૂપિયાના કિલો છે. અને આજે આપણે કોબી સરસ મજાનો દોડો છે કોબીનો. તો કોબીનો શું ભાવ છે? 40. જોઈ લો તો આજે આપણા વેપારી ભાઈ છે તેઓ પાસે જે બધા શાકભાજીનો ભાવ બહુ વ્યાજબી છે 50 રૂપિયા. જોઈ લો ઓરાના રીંગણા છે મિત્રો એ સસ્તા છે ને સરસ મજાના રીંગણા છે ઓરા માટે. અને આ દૂધી જોઈ લો દૂધી તો જો સરસ મજાની. દૂધીનો શું ભાવ? 40 રૂપિયા. જોઈ લો મિત્રો દૂધીનો ભાવ 40 રૂપિયા છે. અને હજી આપણે તેઓ પાસે હજી 2-3 આઈટમ જે પૂછી લઈ. ગુવાર છે તો વળી ગુવારનો શું ભાવ? 100 રૂપિયા કિલો. અને આપણે લીલા વટાણા કહેવાય ને લીલા વટાણા 260. તેનો કેમ આટલો બધો ભાવ? એમ જોઈ લો લીલા વટાણા મોંઘા આવે છે. તેનો ભાવ એ રીતનો ઊંચો. અને આ શું કહેવાય આ ચોરાનો શું ભાવ? 60 રૂપિયા. એ સસ્તા છે. જોઈ લો ચોરા 60 રૂપિયા. અને લીલા વટાણા જે 260 રૂપિયા. હા થીવ્યો સપ્રાય થીવ્યો વાહ. નહીં જોઈ લો ભાઈ આપણે પાછી એક બટેટાની સરસ મજાની એક રેકડી આવી ગયા છે. જોઈ લો આપી આપણે બાજકું ભર્યું છે બટેટાનું. શું ભાવ છે ભાઈ બટેટાનો? 50ના 2 કિલો. 50ના 2. 25ના કિલો. જોઈ લો મિત્રો આપણે ક્યાં બટેટા કહેવાય? બાદશાહ. જોઈ લો મિત્રો બાદશાહ બટેટા છે. બાદશાહ બટેટા આપણે 25ના કિલો. અને 50ના 2 કિલો બટેટા છે અત્યારે બજારમાં. આપણે ચીબડી છે ચીબડીનો શું ભાવ છે? 10ની કિલો. જોઈ લો ચીબડી હાવ સસ્તી છે. તો અત્યારે ગાંઠિયા ભજીયા વાળાને તો અત્યારે હારામારું કહેવાય સંભારો બનાવવા માટે. ને મરચા 50ના. મરચાનો કેમ આટલો બધો ભાવ? વધી ગયા ભાવ એમ ને. જોઈ લો અત્યારે મિત્રો થોડોક આપણે બજારમાં જોવા જાય તો થોડોક ભાવ વધારો છે. ભાવ અત્યારે આપણે બજારમાં 70 રૂપિયા કિલો હાલે છે. જોઈ લો આપણે અત્યારે આદુનો ભાવ. અને લીંબુ 70ના કિલો. જોઈ લો મિત્રો લીંબુ છે 70ના કિલો. શું છે ડુંગળીની બજાર બહુ ઢીલી ચાલે છે. કઈ વેપાર જ નથી. ગયા વર્ષે આ ટાઈમે 50-60 રૂપિયાની કિલો ડુંગળી હતી. 1500-1700 નો બાજકો હતો 2 મણનો. આ પેલી 300-350-400 નો બાજકો છે. બરોબર. 10ની કિલો ડુંગળી વેચાતી નથી એવી પોઝિશન છે. જોઈ લો મિત્રો વેપારીનું કહેવાનું એમ છે કે 10 રૂપિયા કિલો ડુંગળી વેચાતી નથી. એનું કારણ શું આટલી બધી ડાઉન બજારનું આવક વધારે છે? એટલે આવક વધારે નહીં, એક્સપોર્ટ બંધ થયું ને એના હિસાબે. અચ્છા એક્સપોર્ટ બંધ એટલે જે આપણે નિકાસ થાય મિત્રો તો નિકાસ બંધ છે. નિકાસ બંધ છે તો એને લીધે આપણે ડુંગળીનો ભાવ વધી ગયો. તો ખરેખર સરકારે નિકાસ બધાથી આખું ડુંગળીનું ભરેલું છે. જોઈ લો આ રીતે આપણે ડુંગળીની આવક છે ધોમ. જોઈ લ્યો. અને વેચાણ છે ઓછું ડુંગળીનું. સામે જોઈ લો આ રીતે બટેટાનું પણ આપણે ધોમ વેચાણ થાય છે. બટેટાની પણ અત્યારે ગાડી આવે છે. તો જોઈ લો બટેટાની પણ આવક અત્યારે સારી થઈ ગઈ છે. તમને આખી ડુંગળી તમને હું હોલસેલર દેખાડું. ડુંગળીની હોલસેલની જે આપણે શોપ હોય તો જે ત્યાં રીતે અત્યારે આપણે ડુંગળીના થપ્પા લાગેલા છે. ડુંગળીની આવક તમારે આપણે જે ઘરે આપણે કઠોળ હોય તો કઠોળ આપણે પલાળવું પડે. અને પછી આપણે એનો આપણે ઉપયોગ કરી શકીએ. હા જોઈ લો આ રીતે તમને તૈયાર આપણે આ રીતે પલાળેલું તમને મિક્સ કઠોળ મળી જાય. જોઈ લો આપણા મિક્સ કઠોળ છે. પછી આ શું છે? મઠ ચોરી. જોઈ લો આ ચોરી છે. પછી આપણે આ વટાણા છે લીલા આપણે વટાણા છે. જોઈ લો. અને આ મઠ જોઈ લો આપણે મઠ મગ ચોરી આ બધી તમને અહીં આ રીતે તમને પલાળેલું મળી જાય. અને આપણે સીધો આપણે ઘરે જઈને આનો શાક બનાવવામાં આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણે શું થેલીનો શું ભાવ છે? એક થેલીનો 20-20 રૂપિયા.
જોઈ લો મિત્રો, તો 20 રૂપિયા તમને આ રીતે આટલું બધું કપોળ મળી જાય. લીલોતરીનો ભાવ તો જે રેગ્યુલર છે ને, થોડોક ઉતાર્યો છે ભાવ એમ. એમ જોઈ લો, દિવાળી પછી આપણે લીલોતરી થોડી ઓછી થઈ ગઈ છે. 20 ની 100 ગ્રામ જોઈ લો. બરોબર. તો જે આ ભાઈ જે આપણે જોઈ લો આ રીતે, એની પાસે તમે આવો માર્કેટ છે તો સરસ મજાની જોઈ લો આ રીતે તમને વસ્તુ મળી જાય. ધાણા 20, ડુંગળીના 20, જોઈ લ્યો. મેથી 30, પાલક 10 પાલક 10 રૂપિયા, પુદીનો 10 ફુદીનો 10 રૂપિયા. પછી આપણે આ મૂળા મૂળા 30 વાળા 20 વાળા બે વખત જોઈ લો, મૂળા 2 વકલ છે. અને વેપારીનું કહેવાનું એમ છે ભાવ વ્યાજબી છે ને તેઓ પાસે થોડોક વ્યાજબી થઈ ગયો જોઈ લો. અને સરસ મજા તેઓ પાસે તમે આવો તો તમને ભાજી મકાઈ છે, મકાઈ કઈ છે દેશી અમેરિકન શું ભાવ એનો? 50 ની 4 જોઈ લો મિત્રો. તો આ અમેરિકન મકાઈ જે 50 ની બજાર જે હવે આપણે જાણી લે ભાઈ બેઠા છે તેમની પાસેથી. શું કહે ભાઈ લસણની બજાર શું કહે છે અત્યારે? 120 રૂપિયા. તો ઓછું છે કે વધારે ભાવ અત્યારે? એમને ચડવામાં છે તો ભાવ હજી વધશે. આજે લસણની બજાર અને અહીં આપણે એક ભાઈ ખરીદી કરવા આવ્યા છે. તેઓને આપણે મળીએ. શું લેવા આવ્યા છે વડીલ? લસણ લેવા ભાઈ. લસણ લેવા. લસણ શેમાં વાપરો છો? ઘૂઘરામાં જોઈ લો. તો આ ભાઈ ઘૂઘરાવાળા છે, તેઓ અહીં લસણ લેવા આવ્યા, લસણની ખરીદી કરવા. તો હું જે અત્યારે લસણનો ભાવ ભાઈ વધારે લાગે છે ઓછો? બહુ ઓછો ને જોઈ લો મિત્રો. તો હજી વેપારી ઘૂઘરાના વેપારી છે, તેઓને ચટણી માટે લસણ જોઈ તો જોઈ લો. તેઓનું કહેવાનું એમ છે કે વ્યાજબી છે, વધારે નહીં ને ઓછો બેન છે તેઓ અહીં લસણ વેચે છે. જોઈ લો આ ફોલેલું લસણ છે. અત્યારે બેન તમારું કહેવાનું થાય છે લસણના ભાવનું 100 રૂપિયાનું કિલો. જોઈ લો ફોલેલું લસણ છે 100 રૂપિયાનું કિલો. તો 100 રૂપિયામાં આપણે ગ્રાહક મળે છે અત્યારે, ખરીદારી થાય છે ઓછી થાય છે એમ. જોઈ લો તમ તો 100 રૂપિયા ભાવ તો વ્યાજબી જ કહેવાય ને, જાજો ન કહેવાય. બરોબર ને? જોઈ લો મિત્રો, ઈ જ ને 40 રૂપિયા તો ખાલી પલાળવાના એના જાય તો 100 રૂપિયા કિલો વેચે છે. તો જોઈ લો ભાઈ આ બજાર અત્યારે જોવા જાય તો ડાઉન છે ને. એક બેન જે જોઈ લો તેઓ આ રીતે આપણે લસણ છોલે છે અને આ રીતે તેઓ અહીં બધા વેપાર કરીને એમ સમજો કે બધા ઘરના જ લોકો છે જેટલા વેપાર કરે છે તેઓ બધા ઘરના સભ્યો જોઈ લો, લેડીઝ જેન્ટ્સ બધા ભેગા મળી અને સરસ મજાનો વેપાર કરે છે. તો આ લોકો જે લેડીઝ છે તેઓને આપણે બિરદાવવા જોઈએ કે તેઓ પણ પોતાના ઘરના પુરુષ સભ્યો સાથે જોઈ લો આ રીતે બધા વેપાર ધંધો કરે છે. ચાલો તો મિત્રો હવે આજનો મારો વિડીયો હું કરું છું સમાપ્ત મિત્રો. ને જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે આગળ પણ મારે આ રીતના વિડીયો બનાવવું કે ન બનાવવું મિત્રો. મારો વિચાર એવો છે કે હું અઠવાડિયામાં 2 થી 3 વખત આપણે જે વેજીટેબલ માર્કેટ છે જામનગરની ત્યાંના હું વિડીયો બનાવીશ મિત્રો. તો આમને તમારો સપોર્ટ મળતો રહેશે મિત્રો. તો આપણે આગળ પણ આ રીતના સરસ મજાના વિડીયો બનાવતા રહેશો. તો ચાલો મિત્રો આજનો વિડીયો હું કરું છું સમાપ્ત. બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.